નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત થવાને આરે છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઘણી મોટી ભેટો પણ જાહેર કરતી રહી છે અને કરવાની છે। તેવામાં મોંઘવારી ભથ્થું અને 8મું પગાર પંચને આધારે પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, 1 થી 18ના લેવલના કર્મચારીઓના પેન્શન અને પગારમાં કેટલો થશે વધારો, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે। તો મિત્રો, વિગતવાર વાત જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ અવનવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની સરસાવે અટકળોથી આગળ વધી રહી છે। નવેમ્બર 2025માં પગાર પંચની રચના થઈ ગઈ છે। જાન્યુઆરી 2026માં સૂચનાઓ માટે વેબસાઇટ પણ લોન્ચ થઈ ગઈ છે। મોંઘવારી ભથ્થું 60% પહોંચી ગયું છે અને હવે માત્ર મંજૂરી બાકી છે। પરંતુ અસલી સવાલ ફિટમેન ફેક્ટર નહીં પણ ડીએની ગણતરીનો છે। તો મિત્રો, ડીએ પણ જે વધારો થયો છે તેના આધારે પેન્શન અને પગારમાં વધારો થશે। અને મિત્રો, 8મા પગાર પંચની જાહેરાત 2026થી લાગુ થવાની છે, તેથી પેન્શનમાં પણ વધારો થશે। અને મિત્રો, શું સરકાર ડીએનું જે છે તેનું પાયનું વર્ષ બદલશે? તો મિત્રો, જો બદલાયું તો શું 60% ડીએ બેઝિક સમાયોજિત થશે અને શું નવું ડીએ 0થી શરૂ થશે? આ જ 8મા પગાર પંચનું સૌથી મોટું નાણાકીય સમીકરણ છે મિત્રો। પહેલાં આપણે સમજવું છે કે ડીએનું બેઝ યર શું છે। ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર પર આધારિત હોય છે મિત્રો। તેના આધારે ડીએ અને જે 8મું પગાર પંચ તે અને ત્યારબાદ આ ઇન્ડેક્સ એક વર્ષને બેઝ યર માનવામાં આવે છે। તે વર્ષની કિંમતોને 100માની આગળ મોંઘવારી માપવામાં આવે છે। વર્તમાનમાં ડીએની ગણતરીનું બેઝ યર 2016 છે। તે 7મા પગાર પંચમાં લાગુ થવા પર નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો। અને ત્યારબાદ બેઝ યરમાં કેમ ફેરફાર થાય છે? તો મિત્રો, સમયની સાથે ખર્ચનો હિસાબ બદલાય છે, મોંઘવારીની પેટર્ન બદલાય છે, ગ્રાહકોની પ્રાથમિકતા બદલાય છે। જો બેઝ યર જૂનું રહે તો મોંઘવારીની વાસ્તવિક અસર સાચી દેખાશે। અને મિત્રો, તેથી દરેક નવા પગાર પંચની સાથે બેઝ યરમાં ફેરફાર તાર્કિક માનવામાં આવે છે। શું 8મું પગાર પંચ બેઝ યર બદલી શકાય છે? તો મિત્રો, સંભાવના મુજબ વાત કરીએ તો જો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પ્રભાવિત માનવામાં આવે છે તો બેઝ યર 2026 કરી શકાય છે। તો મિત્રો, આવી રીતે હિસાબ અને મોંઘવારી જે છે તે ગ્રાહકની પ્રાથમિકતા બદલે છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જો આમ થાય તો વર્તમાન ડીએ સ્ટ્રક્ચર ખતમ, નવી ગણતરીના નવા ઇન્ડેક્સથી અને ડીએ તકનીકની રૂપથી 0થી શરૂ। પરંતુ ડીએ તો 60% છે, પછી 0 કઈ રીતે? તો મિત્રો, તમે જાણો છો કે ડીએ 60% થાય તો 0 કેવી રીતે થશે? અહીં ગણતરી સમજવી ખૂબ જ જરૂરી છે મિત્રો। તો મિત્રો, માની લો કે 1 જાન્યુઆરી 2026 સુધી ડીએ 60% છે। તો મિત્રો, ખાલી જાણી લો કે 60% છે। જો નવું પગાર પંચ લાગુ થાય છે અને બેઝ યર બદલવામાં આવે તો બે વસ્તુ સંભવ છે। તો મિત્રો, નવું પગાર પંચ લાગુ થવામાં આવે તો બે બદલાવ ખૂબ જ અગત્યના છે। તેમાં જોઈએ તો આપણે પહેલું છે વિકલ્પ 1, ડીએ બેઝિકમાં સમાયોજિત। જેમ 2016માં
થયું હતું તે સમયે ડીએ 125% હતું. તેને બેઝિકમાં સામેલ કરી નવું પેડ મેટ્રિક્સ બનાવવામાં આવ્યું હતું. પછી ડીએ 0થી ફરી શરૂ થયું હતું. તો મિત્રો ડીએમાં 2016માં જે હતું તેમાં 125% હતું. અને વિકલ્પ 2ની વાત કરીએ તો ડીએ મર્જ ન થાય, માત્ર બેઝ યરમાં ફેરફાર થાય તો મિત્રો આવી સ્થિતિમાં નવી ગણતરી શરૂ થશે અને વર્તમાન ડીએ અલગ રીતે સમાયોજિત કરવામાં આવશે તો મિત્રો આવી રીતે વિકલ્પ 1 અને 2ની વાત થઈ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવી છે કે ઉદાહરણથી સમજીએ તો માનો કે બેઝિક પગાર ₹50,000, ડીએ 60% એટલે કે 30,000. કુલ કેટલો પગાર થશે? તો મિત્રો 80,000 થશે. જો 60% ડીએસએ મર્જ કરવામાં આવે તો નવો બેઝિક ₹80,000 અને ડીએ 0. આગળની મોંઘવારી પર ડીએ નવા બેઝથી જોડાશે એટલે કે સેલેરી ઓછી નહીં, સ્ટ્રક્ચર બદલાશે. ખાલી સ્ટ્રક્ચર જ બદલાશે, સેલેરી નહીં. ત્યારબાદ મિત્રો 8મા પગાર પંચની ટાઈમલાઈન શું કહે છે? નવેમ્બર 2025 પેનલ રચના, જાન્યુઆરી 2026 સૂચના વેબસાઇટ લોન્ચ, ડીએ 60% મંજૂરી બાકી, હોળી બાદ સંભવ ડિસેમ્બર 2026. પેનલનો સમયગાળો રિપોર્ટ આવી શકે છે. જૂન જુલાઈ 2027 ફાઇનલ ભલામણ આવશે. જાન્યુઆરી 2028 8મા પગાર પંચની ભલામણોને મંજૂરી સંભાવના. તેમાં પહેલું 1 જાન્યુઆરીથી 2026થી લાગુ એટલે કે 2026-27માં ડીએ સ્ટ્રક્ચર માટે નિર્ણાયક વર્ષ છે. પેન્શનરો માટે શું બદલાશે? જો મિત્રો ડીએ બદલાશે તો પેન્શન અને બેઝિક પેન્શનમાં પણ વધારો થશે. ત્યારબાદ મિત્રો ફરી બદલાશે બેઝિક પે સ્ટ્રક્ચર. 6ઠા પગાર પંચ દરમિયાન જે સેલેરી હતી તે સ્ટ્રક્ચર પ્રમાણે પે ઇન ધ પે બેન્ડ અને ગ્રેડ પે સામેલ હતા. મિત્રો 7મા પગાર પંચ આ બંને મેળવી એક કન્સોલેટિવ બેઝિક પે બનાવ્યું. નવા બેઝિક પે, જૂના બેઝિક પે અને 125% મોંઘવારી ભથ્થાને જોડવામાં આવ્યું, જેનાથી કર્મચારીઓના કુલ વેતનમાં વધારો થયો. આશા કરવામાં આવી રહી છે કે આ વખતે પણ પે મેટ્રિક્સ ફેરફાર જોવા મળી શકે છે. અને મિત્રો હવે અંતમાં જાણીએ તો કઈ રીતે બદલાશે પે મેટ્રિક્સ. 7મા પગાર પંચ એક નવું પે મેટ્રિક્સ રજૂ કર્યું, જેમાં અલગ લેવલ સેલ્સના આધાર પર પગાર નક્કી કરવામાં આવ્યો. આ મેટ્રિક્સમાં દરેક સ્તર પર વેતન વૃદ્ધિ અને પ્રમોશન માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યા. હવે તે જોવાનું રહેશે કે સરકાર જૂના 2 યરને બદલીને ડીએની સંપૂર્ણ ગણતરી બદલશે કે નહીં. તો 8મા પગાર પંચની પેનલ કયા પ્રકારની ભલામણો આપે છે? ભલામણો બાદ સ્પષ્ટ થઈ જશે કે શું બદલાય છે. અને મિત્રો ડીએ 60% પહોંચી ગયું છે. પેનલની ભલામણો પર કામ કરી રહ્યું છે. પેનલની અંતિમ ભલામણો 2027ના મધ્યમ સુધી આવશે, પરંતુ નજર તે વાત પર છે કે શું 2016ની જેમ જ 2026માં પણ ડીએનું બેઝ યર બદલાશે. નિર્ણય પેનલ ભલામણો બાદ જ છે. ત્યારબાદ શું ગણતરી સમજવું જરૂરી છે.